આપણે સ્વાધ્યાયમાં ક્વેશ્ચન 6.9 જે છે એ જોઈએ. શું કહે છે પ્રશ્નમાં? પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે, તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. ટી સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? આપણને એવું પૂછ્યું છે પહેલા. તો પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે અને એક પરિમાણમાં કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ કરે છે. તો ટી સમયે તેનો પાવર કોના સમપ્રમાણમાં હશે? આપણને ઓપ્શન પણ આપ્યા છે મેમ. ટી રેઝ ટુ 1/2, ટી રેઝ ટુ 3/2 અને ટી સ્ક્વેર. આ ચારમાંથી કોના સમપ્રમાણમાં છે આપણે જોઈએ. તો આપણે નિયમિત પ્રવેગી ગતિનું સમીકરણ ભણી ગયા છે. શું છે પહેલું સમીકરણ? v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at છે આ સમીકરણ, બરાબર. તો એમાં જે પદાર્થ છે પ્રારંભમાં કેવો કીધો છે? આપણને પ્રશ્નમાં સ્થિર કીધો છે. માટે જો પદાર્થ સ્થિર હોય તો એ કેટલું અંતર કાપે? 0 કાપે. એનો ઝડપ કેવી હોય? 0 હોય. માટે v0 બરાબર 0 મૂકીએ. તેથી આપણને શું મળશે? v બરાબર 0 પ્લસ at મળે. ઓકે, તેથી v બરાબર શું મળ્યું આપણને? at મળ્યું. ઓકે, હવે v બરાબર at તો મળી ગયું, પરંતુ આપણે ભણી ગયા છે પાવર બરાબર શું થાય? ફોર્સ ઇન્ટુ વેલોસિટી એવું લખી શકીએ આપણે, બરાબર. એટલે કે બળ ગુણ્યા વેગ એટલે પાવર થઈ જાય. તો બળ ગુણ્યા વેગ બરાબર પાવર થતું હોય તો આપણે બળની જગ્યાએ એની કિંમત મૂકીએ તો શું થાય? F બરાબર ma ઇન્ટુ v. v ની કિંમત આપણે કેટલી મેળવી? અહીંયા 80 મેળવી, માટે 80. તો m a સ્ક્વેર ટી મળે, બરાબર. હવે m a સ્ક્વેર ટી મળતું હોય તો અહીંયા આપણને તે કેવા વેગથી ગતિ કરતો હતો? પ્રવેગથી, અચળ પ્રવેગથી ગતિ કરતો હતો. અને પદાર્થનો કોઈ પણ શરૂઆતનો ને અંતિમ દળ સમાન હોય કે જુદું જુદું થઈ જાય? અહીંયા ધારો કે 2 કિલોગ્રામ છે અને આગળ જતા એનું વજન ઘટી જાય કે વધી જાય એવું કંઈ થાય ખરું? ના, એનું એ જ વજન રહે. માટે પ્રવેગ પણ અચળ છે અને દળ પણ કેવું હોય? અચળ જ રહે. માટે આપણે લખી શકીએ કે P ઇઝ પ્રપોઝનલ ટુ T. એટલે કે P જે છે એ સમયના સમપ્રમાણમાં હોય. તો આપણો ઓપ્શન શું આવશે? 2 છે એ આવશે કે P ઇઝ પ્રપોઝનલ ટુ T. કોના સમપ્રમાણમાં હશે? તો તે સમયના સમપ્રમાણમાં હશે. ઓકે, આમ ક્વેશ્ચન 6.9 જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. સ્વાધ્યાયનો 10મો દાખલો એટલે કે 6.10 જોઈએ. પ્રશ્ન શું છે આમાં? કે પ્રશ્ન છે એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે. જે પદાર્થ છે એ અચળ પાવર ઉદ્ગમની અસર હેઠળ શેમાં ગતિ કરે છે? એક જ દિશામાં ગતિ કરે છે. તો ટી સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે? આમાં પણ આપણને ઓપ્શન આપ્યા છે કે ટીની 1/2 ઘાત, ટીની 3/2 ઘાત કે ટી સ્ક્વેર. સ્થાનાંતર એ કયા સમયના સમપ્રમાણમાં હશે? એટલે કે ટી રેઝ ટુ 1/2, ટી રેઝ ટુ 3/2 અને ટી સ્ક્વેર. ઓકે, હવે આપણે ચેક કરીએ. અહીં આપણને પાવર આપ્યો છે. પાવર આપ્યો છે એટલે શું કરીશું કે જે પદાર્થ છે એ અચળ પાવરના ઉદ્ગમથી એક જ દિશામાં ગતિ કરે છે. તો આપણે એવું લઈ શકીએ કે જે કરવું પડતું કાર્ય જે છે W બરાબર P ગુણ્યા ટી. P બરાબર કાર્યછેદમાં સમય લેતા હતા તો એને W ને કરતા બનાવે તો W બરાબર P ગુણ્યા ટી થાય કે ના થાય? થાય. માટે આપણે શું લખ્યું? W બરાબર PT. હવે કાર્ય ઉર્જા પ્રમેય આપણે જાણીએ છીએ. શું થાય કાર્ય ઉર્જા પ્રમેય? ડેલ્ટા કે બરાબર W થઈ શકે. તો ડેલ્ટા કે એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો પ્રારંભિક તો નહીં હોય, અંતિમ હશે. તો ડાયરેક્ટ હું લખું 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ W. તેથી W ની જગ્યાએ આપણે અહીંયા આ જે પહેલું સમીકરણ છે એમાં શું લખી શકીએ? 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ PT, બરાબર ને? 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ PT લખીએ તો આપણે
વી સ્ક્વેરને કરતા બનાવતા હોઈએ તો વી સ્ક્વેર શોધવાનું છે. તો વી સ્ક્વેર બરાબર શું થઈ જશે? 2 ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં, માટે 2pt અપોન એમ થશે. હવે આપણે તો ખાલી વી જોઈતું હોય, તો જો વી જોઈતું હોય તો વી બરાબર શું થઈ જશે? 2pt છેદમાં એમ, અને એની કેટલી ઘાત? આ આખાની 1/2 ઘાત થાય કે ના થાય? અથવા તો તમે વર્ગમૂળમાં લઈ શકો. જો વર્ગ દૂર કરીએ તો શું મળે? વર્ગમૂળ મળે. તો એને વર્ગમૂળમાં પણ લઈ શકો. બરાબર. પણ હવે આપણે વી બરાબર બીજું કંઈ પણ શીખી ગયા છે. વી બરાબર શું થાય? સ્થાનાંતર છેદમાં સમય થાય. તો હું આ રીતે લખી શકું, ds/dt. આપણે ખરેખર આમ લખતા હતા dx/dt, પણ મારે અહીંયા s લેવું છે કે x લેવું છે, તમે જે ફાવે એ લઈ શકો. બરાબર. તો આપણે લખીએ v બરાબર ds/dt હોય તો અહીંયા શું લખીશું? ds/dt ઇઝ ઇક્વલ ટુ 2pt છેદમાં m રેઝ ટુ 1/2 છે. બરાબર. હવે આ છે તો આપણે dt જે છે એને સામે લઈ જઈએ. તેથી ds બરાબર 2pt છેદમાં m રેઝ ટુ 1/2 અને ગુણ્યા શું કરીએ? dt. હવે આ જે dt આવ્યું તો હવે હું એને કહું કે બંને બાજુ સંકલન કરતા. તો બંને બાજુ આપણે સંકલન કરીએ તો જોઈએ શું આવે. આપણે સંકલન જોઈ ગયા છે કે કેવી રીતે કરવાનું. બરાબર ને? તો સંકલન કરીએ. ઇન્ટિગ્રેશન ds ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2pt છેદમાં m રેઝ ટુ 1/2 dt થાય. હવે અહીંયા ઇન્ટિગ્રેશન કોના સાપેક્ષ છે? વિથ રિસ્પેક્ટ ટુ કોના છે? ટાઈમના. ટાઈમ છે માટે આપણે ટાઈમને આ બાજુ રાખીશું, એટલે કે સંકલન બાજુ રાખીશું. બાકી જે કોમન છે એટલે કે અચળ પદ છે, કોન્સ્ટન્ટ, એને સામે લઈ લઈએ, એટલે બહાર બાજુ લઈ લઈએ, સંકલનની બહાર. તો સંકલન ds નું સંકલન શું થશે? એ પોતે થાય એટલે કે s થાય. તો s બરાબર આવશે આપણું 2p છેદમાં m ની કેટલી ઘાત? 1/2 ઘાત. આ તો એમનું એમ લખ્યું કે નહીં? હા. હવે રહ્યું શું આ બાજુ? t ની 1/2 ઘાત dt રહ્યું, અને આ સંકલન. બરાબર ને? હવે t ની 1/2 ઘાતનું સંકલન કરીએ. આપણે સંકલનનું સૂત્ર ભણી ગયા છે. શું હતું સંકલનનું સૂત્ર? કે સંકલન x⁴n dx હોય તો એક ઘાત વધે, અને જે ઘાત વધી છે એ ક્યાં આવે? છેદમાં આવે. આવું ભણી ગયા છે. તો આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સમીકરણમાં લખીએ. બરાબર ને? તો શું આવશે? s બરાબર 2p અપોન m રેઝ ટુ 1/2, અને અહીં t ની 1/2 છે તો t ની કેટલી ઘાત થઈ જશે? એક ઘાત વધે એટલે 1/2 વત્તા 1, 2 એકા 2, 2 વત્તા 1 છેદમાં 2 એટલે કે 3/2 આવે. લસા લીધો તો t રેઝ ટુ 3/2/3/2 આવું આવ્યું. બરાબર. તો 3/2 છે, છેદનો છેદ છે તો આ અંશમાં જાય તો 2p અપોન m રેઝ ટુ 1/2 ઇન્ટુ 2/3 t રેઝ ટુ 3/2. હવે આ જે સ્થાનાંતર છે કોના સમપ્રમાણમાં આવે? જો આ બધું આપણું અચળ હોય, આ બધું જો આ બધું અચળ હોય તો s બરાબર આપણે શું લખી શકીએ? t ની 3/2 ઘાત એમ લખી શકીએ. અચળ હોય આ બધું તો એ કોના પ્રપોઝનલમાં છે? s ઇઝ પ્રપોઝનલ ટુ t રેઝ ટુ 3/2. અને જે 6.10 છે આપણે ઓપ્શનમાં, ઓપ્શન કયો છે? 4. ઓપ્શન 4 જે છે આપણો જવાબ. અને ક્વેશ્ચન 6.10 છે અહીંયા કમ્પ્લીટ થાય છે. સ્વાધ્યાયનો 6.11મો જે પ્રશ્ન છે એ જોઈએ છે. તો એક પદાર્થને યામ પદ્ધતિની z અક્ષ પર ગતિ સીમિત રાખવા f જેટલું અચળ બળ લગાડવામાં આવે છે, જે સદિશ f બરાબર -i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ ન્યૂટન છે. અહીં i, j, k એ અનુક્રમે x, y અને z અક્ષની દિશામાંના એકમ સદિશો છે. આ પદાર્થને z અક્ષ પર
4 મીટર અંતર સુધી ગતિ કરાવવા માટે આ બળ વડે કેટલું કાર્ય થશે? આપણને આ પ્રશ્નમાં જે છે F આપી દીધો છે અને Z અક્ષમાં પદાર્થ અંતર કાપે છે એ આપી દીધું છે. તો F કેટલો આપ્યો છે અહીં પ્રશ્નમાં? F બરાબર આપી દીધું છે આપણને -i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ ન્યૂટન. આ આપણને આપી દીધું છે. અને આઈ જે કે આપણે ભણી ચૂક્યા છે કે આઈ જે કે શું છે? તો એ જે છે એ એક્સ વાય અને ઝેડ અક્ષના એકમ સદિશો છે. બરાબર. હવે ઝેડ અક્ષની દિશામાં જે છે એ કેટલું અંતર કાપે છે? 4 મીટર જેટલું. એટલે કે હું અહીં લખી શકું કે જે અંતર કાપે છે એને આપણે દર્શાવવું હોય તો સપોઝ એસ થી દર્શાવું તો એસ બરાબર 4k. ઝેડ ડાયરેક્શનમાં અંતર કાપે છે, ઝેડમાં કાપતું હોય તો આપણે એને શું બતાવીએ છીએ? કે બતાવીએ, માટે કે 4k અને એકમ શું છે અંતરનો? મીટર, માટે આપણે મીટર લખ્યું. હવે કાર્ય આપણે જાણીએ કે કાર્ય બરાબર થાય સદિશ F ડોટ સદિશ S. સૌથી પહેલા આ સૂત્ર ભણી ગયા આ ચેપ્ટરનું કે W બરાબર સદિશ F ડોટ સદિશ S. તો F ની કિંમત મૂકીએ આપણે -i પ્લસ 2j પ્લસ 3k ડોટ S એટલે શું? 4k. હવે આ જ વસ્તુ આપણે આગળ જે ચેપ્ટરની શરૂઆત હતી અદિશ ગુણાકારો અને કાર્ટેશિયન અદિશ ગુણાકારો ને બધું જોઈ ગયા. એમાં આપણે આ વસ્તુ જોઈ ગયા છે કે આઈ છે એનું કે સાથે ગુણાકાર કરીશું એટલે કે આઈ નું ડોટ પ્રોડક્ટ કોની સાથે? કે સાથે કરીશું તો 0 આવશે. એવી જ રીતે જો જે નું કે સાથે કરીશું તો પણ 0 આવશે અને કે નું કે સાથે ડોટ પ્રોડક્ટ કરીશું તો કેટલું આવે છે? 1 આવે છે. પણ આ ડોટની જગ્યાએ જો ક્રોસ પ્રોડક્ટ હોય તો એક્ઝેક્ટલી આનાથી કેવું? ઓપોઝિટ. જો આઈ ક્રોસ કે કરશો તમે લોકો તો એનો જવાબ આવશે આપણે જો આઈ જે કે. હવે આઈ અને કે છે તો તમારી પાસે આઈ ક્રોસ કે કરો તો એનો કોઈક જવાબ આવે. તો એનો જવાબ શું આવે? આઈ અને ક્રોસ કે. એટલે એની આગળ જઈએ તો આઈ ક્રોસ કે કરો તો એનો જવાબ શું આવે? જે આવે. ઓપોઝિટ ડાયરેક્શન થઈ કે ના થઈ? આઈ અને કે નો ગુણાકાર કર્યો તો જવાબ શું આવ્યો? જે આવ્યો. આ જવાબ આવ્યો, માટે ઓપોઝિટ ડાયરેક્શન એટલે -j આવ્યું. એવી જ રીતે જો તમે જે ક્રોસ કે કરો, જે ક્રોસ કે એટલે કે જે કે કરો તો આગળ વધશો એટલે પાછું શું આવી જશે? આઈ આવશે. તો જે ક્રોસ કે કરો તો પાછું શું આવે? આઈ આવે. જો ઓપોઝિટ ડાયરેક્શનમાં જઈએ તો માઇનસની નિશાની અને એના આગળ વાળું પદ આવે. અને જો એની એ જે સાઈડ એટલે કે ધન દિશામાં જઈએ તો જે એના આગળ આવતું હોય એ જવાબ આવે અને એ જ નિશાની આવે. બરાબર. જે ક્રોસ કે તો આઈ. હવે કે ક્રોસ કે કરીએ આપણે તો કે ક્રોસ કે કરીએ તો શું આવે? તો કે ક્રોસ કે ઇઝ 0. બરાબર. આમાં બીજા ડોટ પ્રોડક્ટમાં શું? કોઈ એક સદિશને બીજા સદિશ જોડે ગુણીએ તો 0 આવે. પણ ક્રોસ પ્રોડક્ટમાં શું કે એક સદિશને બીજા સદિશ જોડે ગુણીએ તો આપણને કોઈ જવાબ મળે. જ્યારે એના એ સદિશ જોડે ગુણીએ ક્રોસ કરીએ તો શું આવે? 0 આવે. બરાબર. આ આઈડેન્ટિટી હું આગળ પણ સમજાવી દીધી છે અને હમણાં પાછી આ જે આપણો આ જે 6.11મો પ્રશ્ન છે એમાં કામ પડ્યું એટલે આપણે સમજી લીધું. હવે -i ઇન્ટુ કે કરીશ તો આ તો આપણો જવાબ કેવો આવશે? 0. પ્લસ જે ઇન્ટુ કે કરીએ તો પણ 0 પ્લસ 3 ઇન્ટુ 4 કે ડોટ કે શું થાય? 1 થાય. માટે આ તો આપણને ચાલશે. તો કે ડોટ કે 1 થાય અને 3 ચોક 12. તો આપણો જવાબ શું આવ્યો છે? 0 + 0 + 12 એટલે કે 12 જૂલ આવે છે. કરવું પડતું જે કાર્ય છે કેટલું છે? W બરાબર 12 જૂલ. અને આ ક્વેશ્ચન એની સાથે અહીંયા કમ્પ્લીટ થાય છે. સ્વાધ્યાયનો 6.12મો પ્રશ્ન છે. પ્રશ્નમાં છે કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે.
જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને પ્રોટોનની ગતિ ઉર્જા 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો અને ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ આ બંને વસ્તુ આપણને આપી દીધી છે. આપણને જે આપ્યું છે તે પહેલા આપણે નોટ ડાઉન કરીએ. શું છે? તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી છે? ke બરાબર 1/2 MeVe². બરાબર ને? તો MeVe², તો એમની ગતિ ઉર્જા આપણને આપી છે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. એવી જ રીતે પ્રોટોનની આપી છે. તો પ્રોટોનની ગતિ ઉર્જા Kp બરાબર 1/2 MeVp². બરાબર કેટલી આપી છે? 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આ બંનેનું જે વજન છે એ આપ્યું છે. ઇલેક્ટ્રોનનું દળ Me બરાબર છે 9.1 ગુણ્યા 10⁻31 kg અને પ્રોટોનનું દળ છે Mp બરાબર 1.67 ગુણ્યા 10⁻27 kg આ આપ્યું છે આપણને. અને આપણે જાણીએ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ થાય. બરાબર, આટલી વસ્તુ આપણી પાસે છે. એ બંનેનો આપણે ગુણોત્તર શોધવાનો છે એક તો, અને બીજું શું શોધવાનું છે કે આ બંનેમાંથી કોણ ઝડપી હશે, કોની ઝડપ વધારે હશે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની જે ગતિ ઉર્જા આપી છે એના ઉપરથી આપણે એમનો ગુણોત્તર કાઢી દઈએ. તો ગુણોત્તર કાઢી દઈએ તો શું થશે? ગુણોત્તર બરાબર 1/2 MeVe² છેદમાં 1/2 MeVp². આવું થાય. બરાબર ને? તો 1/2 MeVe² upon 1/2 MeVp² છે. તો 1/2 તો એમને કેન્સલ થઈ જશે. કે કરો કે ના કરો ચાલે, પણ તમારે અહીંયા 1/2 MeVe² ની કિંમત આપી છે. કેટલી છે? 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને? તો 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને MeVp², 1/2 MeVp² ની કિંમત કેટલી આપી છે? 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બે વસ્તુ તમને આપી છે. હવે એક શૂન્ય જતો રહે, જવાબ શું આવે? 1/10. એટલે કે એમનો ગુણોત્તર તમને મળ્યો. બરાબર. હવે આ ગુણોત્તરનો જ ઉપયોગ કરીને આપણે એની ઝડપ શોધી. આપણને કીધું છે કે કોની ઝડપ વધારે છે એવું પૂછ્યું છે ને, તો એમની ઝડપ કોની વધારે છે એ શોધી કાઢીએ. તો સૌથી પહેલા શું કરીશું? આ બે સૂત્ર લખીશું. 1/2 MeVe² upon 1/2 MeVp² ઇઝ ઇક્વલ ટુ 1/10 છે. હવે આ 1/10 લખી કાઢ્યું તો આપણને જોઈએ શું? ઝડપ. એટલે કે આ બંનેને લેફ્ટ હેન્ડ સાઈડ પર રાખીશું. જે નથી જોઈતું એને ક્યાં લઈ જઈશું? સામે બાજુ. તો 1/2 તો અહીંયાથી જ કેન્સલ થઈ જાય. તો લઈ કોને જવાનું? ખાલી Ve² upon Vp² એઝ ઇટ ઇઝ 1/10 એમના એમ. આ MP ક્યાં જશે? ઉપર. અને Me ક્યાં આવશે? છેદમાં. જે ભાગાકારમાં છે એ ગુણાકારમાં જતું રહ્યું, અને જે ગુણાકાર ઉપર હતું એ નીચે આવી ગયું. તો 1/2 ગુણ્યા MP છેદમાં Me. આ બધાની કિંમત તમારી પાસે છે. અહીં આપણે લખી છે ને, અહીં સુધી આપણે આ બધાની કિંમત જ લખી છે. તો એ કિંમત આપણે ત્યાંથી જોઈ લઈએ. Ve છેદમાં Vp. વર્ગ દૂર કરવા માટે અહીંયા ડાયરેક્ટ વર્ગમૂળ લઈ લઈએ. 1/10 ગુણ્યા MP ની કિંમત જોવો તો 1.67 ગુણ્યા 10⁻27 છેદમાં ઇલેક્ટ્રોનના દળની કિંમત 9.1 ગુણ્યા 10⁻31 kg. બરાબર. તેથી Ve ના છેદમાં Vp બરાબર 1/10 એ એમને એમ રાખીએ, પણ 1.67 ભાગ્યા 9.1 કરીએ તો આપણો જવાબ શું આવે એ જોઈએ. તો 1.67
9.1 કર્યું, શું આવ્યો આપણો જવાબ? તો આપણો જવાબ આવે છે 0.1835 ગુણ્યા 10 ઓછા 31 અને 10 એટલે કે ઓછા 31માંથી 1 ઘાત જતી રહે તો કેટલી બચે? 10 ઓછા 30 છેદમાં બચી, ઓછા 30 છેદમાં બચી અને ઉપર કેટલી છે? ઓછા 27. આ ઓછા 30 ઉપર જશે તો વત્તા 30 થાય કે ના થાય? થાય. હવે આ વત્તા 30 થાય તો 10 બચે, બરાબર ને? તો 10 બચી તો અહીં લખીશું આપણે 10 હવે આનું વર્ગમૂળ કરીને આપણે સાદું રૂપ આપીએ, બરાબર? તો જોઈએ શું આવે છે. આપણે વર્ગમૂળ કરીને સાદું રૂપ શું થઈ જશે હવે કે વર્ગમૂળમાં 0.1835 ગુણ્યા 10 છે તો એમને ગુણી કાઢીએ તો કેટલા થશે? 183.5. હવે એમનું વર્ગમૂળ કાઢી દો તમે લોકો. વર્ગમૂળ કાઢશો તો શું આવશે? VE/VP બરાબર જવાબ આવે છે 13.53. તો હવે આપણે જોઈ શકીએ કે કોની ઝડપ વધારે હશે. તો VE જે છે VE બરાબર થાય VP ગુણ્યા 13.53 થાય. તો એમને જ જોવાય છે કે કોની ઝડપ વધારે હશે? VE. જ્યારે VP ની એટલે કે જે પ્રોટોનની ઝડપ છે એને 13.53 વડે ગુણીએ ત્યારે VE ની ઝડપ મળે. ધેટ મીન્સ ઇલેક્ટ્રોનની ઝડપ વધુ હશે, બરાબર? પડી ખબર? અને આ ક્વેશ્ચન એની સાથે અહીંયા કમ્પ્લીટ થાય છે. સ્વાધ્યાયનો 6.13 એટલે કે 13મો પ્રશ્ન છે. 2 mm ત્રિજ્યાનું વરસાદનું બુંદ એક ટીપું 500 મીટર ઊંચાઈએથી જમીન પર પડે છે. ઘટતા પ્રવેગથી તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે છે, જ્યાં તે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ તે એક ધારી ઝડપથી ગતિ કરે છે. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે? અને જો તે 10 મીટર પર સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે? અહીં આપણને એક વરસાદનું ટીપું છે એટલે કે જે વરસાદનું એક બુંદ પડે એની ત્રિજ્યા આપી છે. કેટલી છે ત્રિજ્યા? R બરાબર 2 mm, બરાબર? અને એ કેટલી ઊંચાઈએથી એટલે કે આ જગ્યાએથી પડતું હોય તો અહીંયાથી છેક અહીં સુધી પડે ત્યાં સુધી એની ઊંચાઈ કેટલી છે? 500 મીટર છે આપી છે. એટલે કે એની ટોટલ ઊંચાઈ જે છે એ 500 મીટર છે. પછી શું કહે છે કે ઘટતા પ્રવેગથી તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈએ પહોંચે એટલે કે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈએ પહોંચે. અડધી ઊંચાઈ એટલે કેટલી થઈ જશે? h બરાબર 250 મીટર. તો અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે છે અને જ્યાં તે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે એટલે કે અહીં આ જગ્યાએ જે પડવાનું આવી જાય આ જગ્યાની નજીક ત્યારે કઈ ઝડપ પ્રાપ્ત કરે છે? અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે. અને એને પડવાનો ગુરુત્વાકર્ષણ બળના ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે પ્રથમ અને અંતિમ ઝડપ માટે, અને પ્રથમ અને અડધી ઊંચાઈ માટે એનું કેટલું હશે જે કાર્ય એ પૂછ્યું છે અને તેની ઝડપ આપી છે v બરાબર 10 મીટર પર સેકન્ડ, બરાબર? હવે સૌથી પહેલા આ r છે એને આપણે મીટરમાં ફેરવી દઈએ તો 2 ગુણ્યા 10⁻³ મીટર થશે, બરાબર? હવે વરસાદનું ટીપું છે તો વરસાદનું ટીપું છે તો એની ઊંચાઈ છે, એનો વેગ છે, એની ત્રિજ્યા છે, તો એનું વજન પણ તો હોય કોઈક. તો એનું વજન હોય તો આપણે વજન શોધી કાઢીએ. તો વજન કેવી રીતે શોધીશું? તો એની ઘનતા ખબર છે આપણને. વરસાદ એટલે કે પાણીની બૂંદ હોય તો પાણીની ઘનતા કેટલી હોય? ρ w એટલે કે ઘનતા કોની? પાણીની. કેટલી થાય? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ થાય. હવે ઘનતા પાણીની 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ હોય તો આપણે ઘનતાનું સૂત્ર શું થાય? ρ બરાબર દળ છેદમાં કદ થાય. દળ છેદમાં કદ એટલે કે કેપિટલ V. તો ρ છે આપણી પાસે. હવે કદ
તો કદ કેવી રીતે શોધવાનું? બુંદ જે પડે એ કેવું છે? ગોળાકાર છે. ગોળાકાર હોય એટલે કે ગોળાનું ઘનફળ થશે કદ, એટલે કે ગોળાનું કદ થશે. તો જોઈએ આપણે m બરાબર રો ગુણ્યા v. તો રો એટલે આ આવશે અને v એટલે કદ આવશે. તો રોની કિંમત આપણે મૂકીએ, ઘનતાની કિંમત 1000 ગુણ્યા v એટલે 4/3 પાઈ. પાઈની કિંમત કેટલી થાય? v બરાબર આપણે અહીં મૂકીશું કેટલું? 4/3 પાઈ r નો ઘન, જે ગોળાનું કદ છે તે. 4/3 પાઈની કિંમત 3.14 અને r નો ઘન એટલે કે 2 ગુણ્યા 10⁻³ નો ઘન થશે. m બરાબર શું થાય? હવે જોઈએ આપણે કે 4 ગુણ્યા 3.14 ભાગ્યા 3. 4 ગુણ્યા 3.14 ભાગ્યા 3 એટલે આપણો જવાબ આવે અહીંયા 4.186 ગુણ્યા 10ની આ કેટલી ઘાત થઈ? 3 તરી 9 ઓછા 9 વત્તા 3 એટલે કે 10ની કેટલી ઘાત બચી આપણી પાસે? ઓછા 6 ઘાત બચે. તો 10ની ઓછા 6 ઘાત ગુણ્યા 2 નો ઘન બાકી. 2 નો ઘન કેટલો થાય? 8 થાય. તો 4.186 ગુણ્યા 8 કરીશું તો કેટલો આવે? 33.49 આવે છે. તો 33.49 ગુણ્યા 10ની ઓછા 6 ઘાત. હવે સાયન્ટિફિક એટલે કે જે વૈજ્ઞાનિક પદ્ધતિ હતી એમાં ફેરવી દઈએ તો આ જે પોઈન્ટ છે એ ક્યાં બાજુ લઈ જવાનો છે? આગળ લઈ જવાનો છે. આમ આગળ લઈ જઈએ એટલે કે ડાબી બાજુ લઈ જતા આપણી ઘાત શું થાય? વધે એટલે કે અહીં, અને આને રાઉન્ડ ઓફ ડાયરેક્ટ કર્યું. 9 છે એટલે 5 કરતાં મોટી સંખ્યા છે. 5 કરતાં મોટી સંખ્યા તો અહીંયા શું થઈ જાય? 5 થાય. બરાબર. તો 3.35 ગુણ્યા 10ની ઘાત વધે એટલે -6 વત્તા 1 કરો કેટલી થઈ જાય? -5. અને એમ શેમાં આવ્યું? કેજીમાં આવ્યું. એટલે કે આપણું દળ m બરાબર 3.35 ગુણ્યા 10ની ઓછા 5 ઘાત કિલોગ્રામ આવ્યું છે. હવે એના આગળ આપણે શું શોધવાનું છે? એ અડધી મુસાફરી કરે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. અહીંયા અડધે આ જગ્યાએ આવે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. દરેક બુંદ અડધી મુસાફરી કરે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય W બરાબર શું થઈ જશે? mgh થશે. તો હવે m ની કિંમત આપણે અહીંયા મેળવી છે 3.35 ગુણ્યા 10ની ઓછા 5 ઘાત. g એટલે આપણે કેટલું લઈશું? ગુરુત્વ પ્રવેગ 9.8 અને h અડધી ઊંચાઈએ પહોંચ્યો છે એટલે એ આ જગ્યાએ કેટલો છે? 250 છે. એટલે કે 250. ગુણાકાર કરીએ આનો તો એનો ગુણાકાર કરીએ તો શું થઈ જશે? 3.35 ગુણ્યા 9.8 ગુણ્યા 250 એટલે કે 0.082 એટલે કે 0.082 જૂલ આવ્યું આ. બરાબર. હવે સમગ્ર એટલે કે અહીંયાથી અહીં આવવા માટે ટોટલ ઊંચાઈ માટે એને કરવું પડતું કાર્ય ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ. તો ટોટલ ઊંચાઈ માટે કરવું પડતું કાર્ય WG બરાબર શું થઈ જશે? 2. આના ગુણાકારમાં 2 કરીએ તો આપણને એટલું મળે કે ના મળે? આ 250 છે તો બીજું 250 એડ કરવા માટે ડાયરેક્ટ 2 વડે ગુણું તો આપણને મળી જાય. તો 2 ગુણ્યા 0.082 કરીશું તો કેટલો આવે? 0.164 જૂલ. તો આ W મળ્યો અને આ WG મળ્યો. હવે અહીં શું કહે છે કે જો તે 10 મીટર પર સેકન્ડની ઝડપથી એ જમીન પર પડે તો તે સફર દરમિયાન અવરોધક બળ વડે થતું કાર્ય શોધો. તો આપણને એ વખતે એનું અવરોધક બળ વડે થતું કાર્ય શોધવાનું છે. બરાબર. તો સૌથી પહેલા WG છે આપણે. તો WG જે છે ક્યાં લાગે? નીચે બાજુ લાગે. અવરોધક બળ પણ એને રોકતું બળ બી એવી રીતે જ લાગશે. એટલે WG પ્લસ WR બરાબર શું થઈ જશે? એની ગતિ ઉર્જા. ગતિ ઉર્જા કેટલી થાય? K જેટલી થાય. બરાબર. તો WG આપણી પાસે છે કેટલું છે? 0.164. WR શોધવાનું છે અને K એટલે 1/2 mv². કિંમત મૂકીએ
WR બરાબર 1/2 m કેટલા છે 3.35 ગુણ્યા 10 ઓછા 5 ઘાત ગુણ્યા v સ્ક્વેર એટલે v કેટલા છે 10 છે અને એનો વર્ગ અને આ જે છે 0.64 આ બાજુ વત્તામાં છે આ બાજુ આવે તો ઓછામાં થાય એટલે કે -0.164 હવે આનો જવાબ કેટલો આવે એ જોઈએ તો 1.675 ગુણ્યા 10 ઓછા 3 ઘાત ઓછા 0.164 થાય હવે 10 ઓછા 3 ઘાત છે તો આને તમે કેલ્સીમાં 10 ભાગ્યા 1000 કરી દો તો તમને જવાબ મળી જાય ડાયરેક્ટ એને માઇનસ કરીએ તો કે -0.164 જૂલ તો અવરોધક બળ કેટલું મળ્યું -0.164 જૂલ મળે છે અને એની સાથે જ આ જે પ્રશ્ન છે 6.13 એ અહીંયા કમ્પ્લીટ થાય છે.